નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વૈદિક જ્ઞાન ચેનલ પર। મિત્રો, કોઈ પણ કાર્યનો પ્રારંભ કરતા પહેલા શ્રી ગણેશજીની પૂજા કરવામાં આવે છે। સૌપ્રથમ તેમનું આવાહન કરવામાં આવે છે। એનું એક જ કારણ છે કે આગળ જઈને કોઈ પણ પ્રકારનું વિઘ્ન, સંકટ કે મુસીબત આવે તો ગણેશજીના પ્રભાવથી તે સમાપ્ત થઈ જાય। વિઘ્ન નિવારણ કરવાની સાથે ગણેશજી વિદ્યા, બુદ્ધિ, વૈભવ, સમૃદ્ધિ, શક્તિ અને સન્માન આપનારા પણ ગણવામાં આવે છે। તો મિત્રો, જ્યારે ઘરમાં કોઈ પણ પ્રકારનો વાસ્તુ દોષ હોય, ખાસ કરીને ઘરમાં મંદિરમાં રહેલી મૂર્તિઓમાં વાસ્તુ દોષ હોય છે, ત્યારે માણસનું જીવન કોઈના કોઈ પ્રકારે અશાંત બને છે। જ્યારે માણસ ખૂબ મહેનત કરે છે, 100% મહેનત કરે, પરિણામે 5% પણ સફળતા નથી મળતી, તો એનું મુખ્ય કારણ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં રહેલો વાસ્તુ દોષ હોય છે। તો મિત્રો, વાસ્તુના અમુક નિયમોનું પાલન કરવામાં આવે, ખાસ કરીને ઘરના મંદિરના વાસ્તુનું પાલન કરવામાં આવે, એ નિયમોનું પાલન કરવામાં આવે તો ઘણી હદ સુધી વાસ્તુ દોષ દૂર કરી શકાય છે। તો મિત્રો, ખાસ આજના વિડીયોમાં આપણે જાણીશું કે કયા વાસ્તુના નિયમોનું પાલન કરવું જોઈએ, એની સાથે સાથે ઘરમાં કેવી મૂર્તિ રાખવી અને કેટલી સંખ્યામાં રાખવી એ પણ જાણીશું, અને કેટલી સંખ્યામાં ન રાખવી જોઈએ, કારણ કે અમુક સંખ્યામાં મૂર્તિઓ રાખવાથી ઘરમાં અશાંતિ આવે છે, એ પણ આજના વિડીયોમાં જાણીશું। એક વખત તમારા કુળદેવી માતાનું નામ કમેન્ટમાં જરૂર લખો। પહેલો નિયમ છે, ઘરનો ઈશાન ખૂણો એ પૂજા રૂમની દિશા માટે શ્રેષ્ઠ ગણાય છે, કારણ કે આને ભગવાન શિવનું સ્થાન ગણવામાં આવે છે, અને તેથી જ ઈશાન ખૂણો સૌથી શ્રેષ્ઠ સ્થાન ગણાય છે। ત્યારબાદ પૂર્વ અને ઉત્તર દિશા આવે છે, પરંતુ દક્ષિણમુખી પૂજા રૂમ બનાવવો જોઈએ નહીં। બીજો નિયમ છે, તમારો પૂજા રૂમ દાદરાની નીચે અથવા વોશરૂમની નજીક ન રાખવો જોઈએ, આવું કરવાથી વાસ્તુ દોષ બને છે। ત્રીજો નિયમ છે, પૂજા રૂમના બારી અને બારણા ઉત્તર અથવા પૂર્વ તરફ ખુલવા જોઈએ। ચોથો નિયમ છે, વાસ્તુ અનુસાર પૂજા રૂમમાં મૂર્તિઓ એકબીજાની સામે ન રાખવી જોઈએ, આમ કરવાથી પણ વાસ્તુ દોષ લાગે છે। પાંચમો નિયમ છે, પૂજા રૂમમાં હિંસા દર્શાવતા અથવા મૃત વ્યક્તિના ફોટા ન રાખવા જોઈએ। છઠ્ઠો નિયમ છે, મૂર્તિઓ ખંડિત ન હોય તેની ખાસ ખાતરી કરો। મિત્રો, આપણે ત્યાં જૂની મૂર્તિઓ હોય છે, ઘણી વખત ખંડિત મૂર્તિઓ આપણે પસંદ હોય એટલે મૂર્તિઓ પધરાવતા ન હોય, એ રાખતા હોઈએ, પણ વાસ્તુ પ્રમાણે ખંડિત મૂર્તિની પૂજા કરવી એનો નિષેધ છે। વાસ્તુ પ્રમાણે આવી મૂર્તિઓ નકારાત્મક ઉર્જાઓ આપે છે, માટે જો મૂર્તિ ખંડિત હોય તો એને યથાયોગ્ય વિધિથી એનું વિસર્જન કરી અને એના સ્થાને નવી સરસ મજાની મૂર્તિ લઈ શકીએ। સાતમો નિયમ છે, પૂજા રૂમમાં દીવો હંમેશા અગ્નિકોણમાં જ રાખવો જોઈએ। પૂજા રૂમમાં એક અગ્નિદેવ માટે ખાસ સ્થાન નક્કી કરવામાં આવે, એ સ્થાનમાં દીવો રાખવો જોઈએ। પૂજા રૂમમાં પૂજાની પવિત્ર વસ્તુઓ સિવાય અન્ય વસ્તુઓ ન રાખવી જોઈએ। ઘણા માણસોને ટેવ હોય ઘણી બધી વસ્તુઓ ભેગી કરી અને પૂજા રૂમમાં રાખતા હોય, તો પૂજા રૂમમાં પૂજા ઉપયોગી જ વસ્તુઓ રાખવી જોઈએ, એ સિવાયની બધી જ વસ્તુઓ બીજા સ્થાને રાખવી જોઈએ। દીવો, અગ્નિકુંડ હંમેશા અગ્નિકોણમાં જ રાખવા જોઈએ। મંદિરની અંદર બાકસ અથવા તો બીજી કોઈ જ્વલનશીલ વસ્તુઓ ન રાખવી જોઈએ। ઈશાન ખૂણામાં આવેલા પૂજા રૂમ માટે સફેદ રંગ એ આદર્શ માનવામાં આવે છે। તો મિત્રો, આ હતા વાસ્તુના નિયમો। હવે આપણે જાણીએ કે ઘરમાં કઈ મૂર્તિઓ કેટલી સંખ્યામાં રાખવી જોઈએ। મિત્રો, બને ત્યાં સુધી દરેક દેવતાઓની એક એક મૂર્તિ જ આપણા ઘરમાં રાખવી જોઈએ, જેથી કરી આપણે પૂજા કરવામાં સરળતા પડે। પણ અમુક મૂર્તિઓ 2ની સંખ્યામાં, 3ની સંખ્યામાં તો ન જ રાખવી જોઈએ, એવી શાસ્ત્રોની સ્પષ્ટપણે આજ્ઞા છે। ઘરમાં 2 શિવલિંગ, 3 ગણેશ, 2 શંખ, 2 સૂર્ય, 3 દુર્ગા મૂર્તિ, 2 ગોમતી ચક્ર
અને 2 શાલિગ્રામની પૂજા કરવાથી ગૃહસ્થ મનુષ્યને અશાંતિ થાય છે. આવું સ્પષ્ટપણે લખેલું છે. માટે મિત્રો, જો ઘરમાં 3 ગણેશ દાદાની મૂર્તિ હોય, 2 શિવલિંગ હોય, તો એમાંથી જે વધારાની મૂર્તિઓ છે એનું યથાયોગ્ય પૂજા કરી અમને એનું વિસર્જન કરવું જોઈએ. આમ કરવાથી ઘરમાં શાંતિ રહેશે. તો મિત્રો, આ હતું આજનું વાસ્તુ જ્ઞાન. તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવશો અને ભગવતી કુળદેવી માતાનું નામ કમેન્ટમાં જરૂર લખજો. ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, મહાદેવ હર.